નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળકો, આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 4 સ્વાધ્યાય પોથી ભાગની અંદર વિષય પર્યાવરણ, પ્રકરણ નંબર 18 ગામ અને ગામના પાણી, તેનું સંપૂર્ણ સોલ્યુશન બાળકો આપણે આ વિડીયોની અંદર જોઈશું। સૌપ્રથમ વિડીયો જોતા પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। અને જો તમને બાળકો મારો વિડીયો ગમે તો તેને લાઈક કરો, કોમેન્ટ કરો અને બીજા બાળકો સુધી આ વિડીયો પહોંચાડો। તો આપણે સૌપ્રથમ પહેલો પ્રશ્ન જોઈ રહ્યા છીએ કે ચિત્રનું અવલોકન કરી આપેલા પ્રશ્નોના જવાબ લખો। તો બાળકો, આપણે આ ચિત્રનું અવલોકન કરીએ। અહીંયા જે પાણીની વાત કરવામાં આવી છે, ઘરે આવતા પાણી, ટેન્કર દ્વારા આવતા પાણી અથવા તો તળાવની અંદર ભરવા જતા, દૂર દૂર સુધી પહેલાના લોકો જે પાણી ભરવા જતા તેના ચિત્રો અહીંયા આપેલા છે। તો બાળકો, અહીંયા તેના આધારે અહીંયા પ્રશ્નોના જવાબ આપણે જોઈએ। તો અહીંયા પહેલો પ્રશ્ન આપ્યો છે કે નદીના પાણીનો ઉપયોગ કોણ કોણ કરે છે? તો નદીના પાણીનો ઉપયોગ માણસો, પશુઓ, પક્ષીઓ અને જળચર પ્રાણીઓ કરે છે। અહીંયા બીજો પ્રશ્ન આપ્યો છે, દૂર દૂરથી પાણી લાવવા કઈ કઈ મુશ્કેલીઓ પડે છે? તો દૂર દૂરથી પાણી લાવવા માટે ચાલીને દૂર સુધી જવું પડે છે। પાણી ભરવાના વાસણો માથે ઉચકીને લાવવા પડે છે। તો આ બધી મુશ્કેલીઓ પડે છે બાળકો। પ્રશ્ન નંબર 3 જોઈએ કે ચિત્રમાં બતાવ્યામાંથી તમારા ઘરે પીવાનું પાણી કેવી રીતે મેળવવામાં આવે છે? તો મારા ઘરે પીવાનું પાણી જે ગ્રામ પંચાયત દ્વારા નાખવામાં આવેલ નળના કનેક્શન દ્વારા મેળવવામાં આવે છે। તો બાળકો, આ હતા 67 પાના નંબરનું સોલ્યુશન। એ રીતે બાળકો, પ્રશ્ન નંબર 4 જોઈએ કે પાણીનો બગાડ થતો તમે ક્યાં ક્યાં જોયો છે? તો બાળકો, આપણે પાણીનો બગાડ ઘણી જગ્યાએ જોયો છે। તો અહીંયા મેં લખ્યું છે કે પાણીનો બગાડ જાહેર નળ, શૌચાલયમાં વધારે થતો જોવા મળે છે। શાળામાં પણ ઘણા બાળકો જરૂર કરતા વધારે પાણી ભરીને ફેંકી દે છે અને પાણીનો બગાડ કરે છે। બાળકો, દુનિયાનું સૌથી મોટામાં મોટી સમસ્યા ભવિષ્યની અંદર પાણી થવાની છે। જો પાણીનો આપણે સદુપયોગ નહીં કરીએ તો આવનાર ભવિષ્યમાં જેમ વિશ્વયુદ્ધ થયા હતા એ રીતે ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટેનું થવાનું છે બાળકો। તો અત્યારથી આપણે પાણીનો સદુપયોગ કરવો જોઈએ। એ જ રીતે બાળકો, અહીંયા પ્રશ્ન નંબર 2 આપેલો છે કે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો। તો નંબર 1, પાણીને શુદ્ધ કરવા માટે કયો પદાર્થ વપરાય છે? તો પાણીને શુદ્ધ કરવા માટે જવાબ આવશે B બરાબર ફટકડી વપરાય છે। તો આપણે અહીંયા ઓપ્શનમાં લખવાનું B। નંબર 2, ગંદુ પાણી પીવાથી આપેલા પૈકી કઈ બીમારી થઈ શકે છે? તો ગંદુ પાણી પીવાથી આપેલા પૈકી કોલેરા નામનો રોગ થઈ શકે છે। તો જવાબ આવશે C। તો સૌપ્રથમ તો બાળકો, મારી ચેનલમાં મારા વિડીયોની અંદર જોડાયા રહેજો। આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ અને સૌપ્રથમ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સૌપ્રથમ તેને સબસ્ક્રાઇબ કરો। તો બાળકો, અહીંયા આપણે પાના નંબર 68 ની અંદર અહીંયા ત્રીજો ઓપ્શન જોઈએ તો પીવાનું પાણી ક્યાંથી ન મળી શકે? તળાવ, નદી, જળાશય અને ખાબોચિયા। તો જવાબ આવશે D બરાબર ખાબોચિયું। તો અહીંયા ઓપ્શનની અંદર લખવાનું D। એ જ રીતે બાળકો, ચોથો પ્રશ્ન જોઈએ, પીવા માટેના પાણીના માટલા, ડોયો, પ્યાલા, બોટલ વગેરે કેટલાક દિવસે સાફ કરવા જોઈએ? તો અહીંયા A બરાબર અઠવાડિયું, B બરાબર 4 દિવસ, C બરાબર મહિને અને D બરાબર દરરોજ। તો આપણો જવાબ આવશે D બરાબર દરરોજ। તો પાણીના માટલા આપણે દરરોજ સાફ કરવા જોઈએ। તો અહીંયા ઓપ્શનમાં આવશે D। એ રીતે બાળકો, આપણે પાંચમો ઓપ્શન જોઈએ। તો પાંચમા ઓપ્શનની અંદર નદી, તળાવના પાણી શાનાથી વધુ ગંદા થાય છે? પશુઓથી, કારખાનાથી, કપડાં ધોવાથી કે આપેલા તમામ? તો બાળકો, ઉપરના 3 વિકલ્પ આવશે એટલે કે આ D બરાબર આપેલા તમામ। તો આપણે ઓપ્શનની અંદર જવાબ લખવાનો છે D। એ જ રીતે બાળકો, પાના નંબર 68 ની અંદર આપણે જોઈએ પ્રશ્ન નંબર 3, ખોટા શબ્દો ચેકી નાખો। તો અહીંયા નંબર 1, શૌચાલયનો ઉપયોગ કરતા પહેલા પછી સાબુથી હાથ ધોવા જોઈએ। તો બાળકો, શૌચાલય જ્યાં પછી હાથ ધોવા જોઈએ તો પહેલા નંબરનો ચેકી દો। નંબર 2, પીવાના, નાવાના વાસણો દરરોજ સાફ કરવા જોઈએ। તો બાળકો, પીવાના વાસણો રોજ સાફ કરવા જોઈએ તો આપણે નાવાનો શબ્દ ચેકી દેવાનો છે। એ જ રીતે બાળકો, ત્રીજો પ્રશ્ન, માટલામાંથી પાણી પ્યાલા, ડોયા વડે લેવું જોઈએ।
તો બાળકો માટલાનું પાણી પ્યાલા વડે ના લેવું જોઈએ, ડોયા વડે લેવું જોઈએ, એટલે કે પ્યાલા શબ્દ ચેકી દેવાનો છે. નંબર 4, ઝાડા ઉલટી લખવો થાય ત્યારે પાણી ઉકાળીને પીવું જોઈએ. તો ઝાડા ઉલટી તો લખવો શબ્દ ચેકી દેવાનો છે કે જે ઝાડા ઉલટી થાય ત્યારે પાણીને ઉકાળીને પીવું જોઈએ. નંબર 5, પાણી મીઠું ફટકડી નાખવાથી તેને શુદ્ધ કરી શકાય છે. તો આમાં મીઠું શબ્દ ચેકી દેવાનો છે બાળકો. ફટકડી નાખવાથી તે પાણી શુદ્ધ થઈ શકે છે. તો બાળકો આપણે આ જોયા પ્રશ્ન 3ના સંપૂર્ણ સોલ્યુશન. તો બાળકો આપણે પાના નંબર 69 જોઈએ. પ્રશ્ન નંબર 4, વિધાનો ખરા છે કે ખોટા કરી ખાનામાં દર્શાવો. તો નંબર 1, અહીંયા પહેલો પ્રશ્ન આપ્યો છે કે વોટર પાર્કમાં પાણીની બચત થાય છે. તો આ વિધાનમાં શું આવશે? ખોટું. વોટર પાર્કની અંદર પાણીનો બગાડ થાય છે, બચત થતી નથી. એ જ રીતે બીજો પ્રશ્ન, ઝાડા ઉલટી થાય ત્યારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. તો સાચી વાત છે, ઝાડા ઉલટી થાય તો આપણે ડોક્ટરની સલાહ લેવી જોઈએ, એના વગર દવા લેવી જોઈએ નહીં બાળકો. નંબર 3, ચોમાસામાં હંમેશા પાણીને ઉકાળીને પીવું જોઈએ. એ વાત સાચી છે, કારણ કે ચોમાસાની અંદર નાના જીવજંતુઓ હોય છે જેના કારણે રોગ થવાની શક્યતા વધારે છે, તેને ઉકાળીને પીવું જોઈએ. એ જ રીતે બાળકો ચોથો પ્રશ્ન, પીવાના પાણીમાં ગટરનું પાણી ભરે તો સ્વાસ્થ્ય સારું રહે છે. ખોટી વાત છે બાળકો. ગટરનું પાણી એ ખરાબ છે શરીર માટે, એટલે સ્વાસ્થ્ય બગાડે છે. એટલે કે બે પાણી ભેગા થાય તો સ્વાસ્થ્ય સારું રહેતું નથી. એ જ રીતે બાળકો પાંચમો પ્રશ્ન, નદી તળાવના પાણીને માછલીઓ ચોખ્ખું રાખે છે. એ વાત સાચી છે. જે નાની માછલીઓ ખરી એ નદી તળાવની અંદર જે મચ્છરો ખરા એને ખાઈ જવાનું કામ કોણ કરે છે? માછલીઓ. એટલે નદી તળાવના પાણીને માછલીઓ શું રાખે છે બાળકો? ચોખ્ખું રાખે છે. બાળકો એ રીતે તમારે એક પ્રવૃત્તિ કરવાની છે. અહીંયા પ્રશ્ન નંબર 5 પાના નંબર 69 અંદર તમારી શાળામાં પાણીને વિશે પ્રોજેક્ટ કરો. તો અહીંયા પહેલો પ્રોજેક્ટ આપ્યો છે સૌપ્રથમ તમારી શાળામાં ટપકતા લીકેજ નળ શોધી તેવા નળોની ગણતરી નોંધો. તો બાળકો આ પ્રવૃત્તિ તમારા સ્કૂલની અંદર જઈ અને તમારા જે ટપકતા નળ લીકેજ હોય તેની આપણે ગણતરી કરવાની છે. બીજો પ્રશ્ન જોઈએ બ, જુદી જુદી ટુકડીઓ બનાવી તેવા દરેક નળ દ્વારા 1 મિનિટમાં કેટલું પાણી વેડફાય છે તે જાણીને નોટમાં લખવાનું. તો બાળકો 1 મિનિટની અંદર કેટલું પાણીનો બગાડ થાય છે એ તમારે આ નોટબુકની અંદર નોંધ કરવાની છે. ક, દરેક નળ 1 દિવસમાં 1 મહિનામાં કેટલું પાણી વેડફે છે તે શિક્ષકની મદદથી લીટરમાં શોધો અને તેને નોંધ કરો. એ જ રીતે ડ, આમાં શાળાના ટપકતા નળ દ્વારા વર્ષમાં કેટલા લીટર પાણીનો વ્યય થાય છે તેને ગણી કાઢો અને તેની નોંધ કરો. પ્રશ્ન નંબર ઈ, હવે શિક્ષકની મદદથી આ નળને દુરસ્ત કરવા માટેના પ્રમાણિક પ્રયત્નો હાથ ધરો. તો બાળકો આ આપણો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ દરેક બાળકે પોતાની શાળાની અંદર જઈને કરવાનો છે, જે જાતે કરવાનો છે. તો બાળકો આ આપણે જોયું ધોરણ 4ની અંદર પર્યાવરણ વિષયની અંદર ગામના પાણી તેનું સંપૂર્ણ સોલ્યુશન. જો બાળકો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે અને મારા વિડીયોને બીજા ગ્રુપ સુધી શેર કરો. આવજો બાળકો, આવતીકાલે આ સમય ફરીથી મળીશું. ગુડ નાઇટ.